દિવાળી પહેલા ગુજરાતના મંત્રીમંડળમાં મોટો ફેરફાર। 16મી ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી શકે છે વિસ્તરણ। આ મહત્વપૂર્ણ સમાચાર। વિકાસ સપ્તાહ પૂરો થતા જ નવા ચહેરાઓને મળી શકે છે તક। આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ભાજપ સંગઠન અને સરકાર વચ્ચે તીવ્ર ચર્ચા બાદ નિર્ણય શક્ય માનવામાં આવે છે। વિધાનસભા ચૂંટણી પહેલા સરકારમાં નવા સમીકરણોનો ફેરફાર કરી અને પ્રયાસ કરવાની ગતિવિધિઓ તેજ બની છે। પ્રદેશના દરેક વર્ગ અને વિસ્તરણના પ્રતિનિધિ વધારવાની પણ વાત ચાલી રહી છે। કેટલાક વર્તમાન મંત્રીઓના વિભાગમાં પણ ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ સહિતના 7 કેબિનેટ મંત્રીનું પદ ખતરામાં। રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત સહિતના મંત્રીઓની પરિસ્થિતિ નાજુક। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। સાથે જ રાજ્ય કક્ષાના 6 મંત્રીઓ પર પણ પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ જેવી પરિસ્થિતિ। શું પરસોત્તમ સોલંકી અને બચ્ચુ ખાબડના પણ નામ કપાશે? આ મહત્વપૂર્ણ સમાચાર। મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારના પદ પર પણ સંકટની ઘંટડીઓ ગઈકાલ રાતથી વાગવાની શરૂ થઈ છે। કેબિનેટે ફેરફારથી સરકારની કામગીરીને મળશે નવો વેગ। સાથે જ વાત કરવામાં આવે તો ચૂંટણી પહેલા નવી ઉર્જા અને સંતુલિત પ્રતિનિધિત્વ પર ભાર મુકાય તેવી પણ શક્યતાઓ। જે રીતના એક બાદ એક સમાચારો સામે આવ્યા ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેઓ દિલ્હી પહોંચ્યા। દિલ્હીની અંદર મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ટોચના નેતાઓ સાથે વાર્તાલાપ થયો, ચર્ચાઓ થઈ। આવનારા ચૂંટણીના કાર્યક્રમની વાત હોય, પછી નવા મંત્રીમંડળના વિસ્તરણની વાત હોય, સંગઠનની વાત હોય, આવા તમામ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી। કેટલાક નામો ચર્ચાઓમાં છે કે સંભવિત મંત્રીઓના નામ અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચા રહ્યા છે। સાથે જે મંત્રીઓની કામગીરી નબળી છે, વિવાદોથી ઘેરાયેલા છે, વયના કારણે પણ તેમનું પત્તું કપાઈ શકે છે, તેવા નામોની પણ અત્યારે લિસ્ટ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે।